हरे की श्री कृष्ण कन्हैया लाल की श्री सद्गुरु महाराज की श्री सुंदर साथ की सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंड प्रणाम जी। बड़ा कयामतनामा प्रकरण नंबर 8 चौपाई नंबर 25 આપણે આવ્યા છીએ। ચોપાઈ નંબર 25 આપણે આવ્યા છીએ। या अपना या वीराना सब पहरे ज किया दिल माना तीन वास्ते ऐसी जानी हाथ साहेब के बिकानी। ગઈકાલની છેલ્લી ચોપાઈ જોઈએ આપણે લિંક માટે। ऐसी गिरो जो दरगाह की ताए रखना आप दृढ़ाई जेती बातें हैं हराम ए नजदीक नाही तीना काम। ऐसी गिरो जो दरगाह की કે જે મોમીનો જે છે પરમધામથી જે આવેલા જે મોમીનો છે એ મોમીનો એટલો વિશ્વાસ એટલી દ્રઢતા પોતાના દિલની અંદર રાખશે અને એ દ્રઢતાથી શું કરશે કે જે હરામનું જે છે એને નજદીક નહીં આવે અથવા એની નજદીક નહીં જઈ શકે। એટલે કે જે જેતી બાતે હે હરામ જેતી બાતે હે હરામ માયાની વાતો છે માયાના કામ છે જૂઠી બધી જૂઠી વાતો જે છે बुरी वातो होय जूठी वातो होय मायानी वातो होय आ बधाथी नजदीक कदापि न जाए एनी नजदीक कदापि न जाए। ए नजदीक नाही तीन काम ए नजदीक नाही तीन काम न जाए। एनु एक सरस उदाहरण आपू कि भाई आज मंदिर नी अंदर छे कि भाई आपने लागे कि भाई आ बेने आवुं कर्युं आ बेने आवुं कर्युं तो आपने विश्वास है कि आ बेन आवुं कदापि न करी सके आ बेन आवुं कदापि न करे એટલો વિશ્વાસ હોય આપણને બે ખોટી વાત હશે। એમ મોમીનો માટે પણ આ વાત છે કે મોમીનો આવું કદાપી ન કરી શકે। જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે એ આ ખરાબ કાર્ય અથવા ખરાબ વાતો અથવા ખરાબ સાંભળે નહીં ને ખરાબ બોલે નહીં કદાપી ન કરે। એ જ રીતે આ મોમીનોના લક્ષણો જે બતાવેલા છે મોમીન આવું હોય એ રીતે या अपना या वीराना या अपना या वीराना सब पहरे ज किया दिल माना। કે ભાઈ આ મારું છે આ તારું છે મારી તારી જે છે એ મોમીનો પોતાના દિલમાં રાખે જ નહીં। આ વાહેદતની અંદર મારી તારી હોતી નથી। એટલે આ મારું છે આ તારું છે ભાઈ આપણું છે। આણે આ કર્યું આણે આ કર્યું આણે આ કર્યું ન કે આ એક દિલીની ભાવ બતાવી રહ્યા છે અહીંયા આગળ। या अपना या वीराना आ अपना या वीराना पहलू શું બતાવ્યું કે ખોટું કશું ન બોલે ખોટું કશું ન સાંભળે। હવે કે છે अपना या वीराना કે મારું છે કે તારું છે આમાં પણ ન પડે મોમીન આની અંદર પણ ન પડે। सब पहरेज किया दिल माना सब पहरेज किया दिल माना કે આ દિલથી હટાવી દે આ દિલથી આ હટાવી દે એનો મતલબ કે વાહિદત એક દિલી। तीन वास्ते ऐसी जानी हाथ साहेब के बिकाने के राज्य महाराज ना राज्य ओके શું કહે છે હાથ સાહેબ કે બિકાને કે રાજ્ય મહારાજના ચરણોની અંદર ફિદા થઈ ગઈ અને જે ફિદા થઈ જાય રાજ્ય મહારાજના ચરણોની અંદર જે ફિદા થઈ જાય ફના થઈ જાય સાંભળજો સુંદર સાથે જે ફિદા થાય એ જ ફના થાય એને કસાની ન પડી હોય પછી આ મારું છે કે તારું છે કારણ કે ત્યાં એ ધનીના ચરણોની અંદર ફિદા થઈ ગઈ છે અને ધનીના ચરણોની અંદર ફિદા થઈ ગઈ છે તો આ સંસારથી ફના થઈ ગઈ છે આ સંસારમાંથી ફના થઈ ગઈ છે કારણ કે ત્યાં આગળ એની દ્રષ્ટિ જે છે ફિદાની દ્રષ્ટિ છે ત્યાં આગળ બસ એક રસ થઈ ગઈ છે। હવે જો એક રસ થઈ જાય તો પોતાનું અસ્તિત્વ મળી ગયું।
અને આ જ્યારે થાય તો સમજી લેવાનું કે એની બંદગી છે એ કબૂલ થઈ ગઈ, ધણીના ચરણોમાં જાગૃત થઈ ગઈ. આ સમજી લેવાનું. तीन वास्ते ऐसी जानी, तीन वास्ते ऐसी जानी, हास साहेब के बिकानी. હવે જે પેલી વાત છે ને આપણે કરતા હતા ને એને ઉલટાવો. જો તું ધની પે હો ફના, જો તું ધની પે હો ફના, ધની તુજ પે હો ફિદા. આ જે વાત કરતા હતા એ સમજાવો. હવે તો ધની તો આપણી પર ફિદા છે ને છે જ, એમાં કોઈ સંશય નથી. ધની આશિક છે તો ધની આપણી પર ફિદા છે ને છે, આમાં કોઈ સંશય નથી. પણ આપણે ધની પર ફના થયા છે કે આપણે ધની પર ફિદા થયા છે? સુંદર સાથ, આપણે ધની પર ફિદા થઈએ, આપણે ધની પર ફિદા થઈએ તો ધની આપણી પર ફના થાય. સાંભળજો સુંદર સાથ, તો ધની આપણી પર ફના થાય. પણ ધની તો આપણી પર ફના થયેલા છે ઓટોમેટિક, કારણ કે આશિક છે ધની. અને જ્યારે આપણે આશિક બનીશું, મીન્સ આપણે ફિદા થઈશું ધની પર, તો આ સંસારની અંદરથી આપણે ફના થઈ જઈશું. સંસારથી ફના તો મીન્સ જુદા થઈ જઈશું. સંસારથી જુદા થઈ જઈશું. આપણે નથી કહેતા ભાઈ આ ફના થઈ ગયો માણસ. આપણે સંસારનું ઉદાહરણ જો કે આ માણસ ફના થઈ ગયો, કે ભાઈ એની પાસે બધું સંપત્તિ બધું હતું, એ બધું ગતું રહ્યું એની પાસેથી, ફના થઈ ગયો. હવે ભિખારીની જેમ ફરે છે, પાગલની જેમ ફરે છે. એમ જ્યારે આપણે ધની પર ફના થઈશું ત્યારે આ સંસારથી, માફ કરજો, જ્યારે આપણે ધની પર ફિદા થઈશું તો આ સંસારથી ફના થઈ જઈશું. સંસાર છૂટી જશે, મારી તારી છૂટી જશે. ત્યારે સમજી લેવાનું કે ધનીએ આપણી બંદગી છે એ કબૂલ કરી, સ્વીકારી લીધી. ત્યારે આ સમજી લેવાનું કે આ સ્ટેજ આવે ત્યારે. दाहिनी तरफ जो है हक, ए लड़कियां तिनकी मिलक, निगाह रखे जाने सपना, इंद्रियों से आप अपना. દાહિની તરફ જો હે હક, પરમધામની અંદર, મૂળ મિલાવાની અંદર રાજી મહારાજ ની રાજી મહારાજ બેઠા છે અને રાજી મહારાજની ડાબી બાજુ શામાજી બિરાજમાન છે. હવે દાહિની તરફ જો હે હક, તો શામાજીની જમણી બાજુ કોણ બેઠું કહેવાય? તો રાજી મહારાજ. અને રાજી મહારાજની ડાબી બાજુ કોણ છે? તો શામાજી. એટલે જમણી બાજુ રાજી મહારાજ છે, કોણ કહી રહ્યું છે? શામાજી. કોણ બતાવી રહ્યું છે? શામાજી બતાવે છે. કોણ બતાવ્યું છે? રાજી મહારાજ રૂહલ્લા બતાવી રહ્યા છે. અને એ જે શામાજી છે એમની અંગનાઓ આ બધી છે. એ લડક્યા તિનકી મિલક, એ લડક્યા તિનકી મિલક. सबे महराज दर्शन ની રાત્રિ યાદ કરો તો सबे महराज માં શું કહે છે? દેખ તેરી દાहिनी तरफ तेरी उम्मत को लानत लगी है. અને એમણે કુલપ જોયું અને 12,000 જે બ્રહ્મ સૃષ્ટિ હતી એમના પર તાલા જોયા. અને આ જે 12,000 જે લડકીઓ કહી છે બીજું કોઈ નથી, એ મોમીનો છે. બધા એ બધા જ મોમીનો છે. નિગાહ રખે જાને સપના, નિગાહ રખે જાને સપના. અહીંયા આગળ આ ખેલની અંદર શામાજી સાથે અહીંયા ખેલની અંદર આવેલી છે. હવે સાંભળજો સુંદર સાથ, નિગાહ રખે જાને સપના. નિગાહ રખે જાને સપનાનો અર્થ શું છે?
કે એમની જે દ્રષ્ટિ જે છે, મોમીનોની દ્રષ્ટિ જે છે, એ મોમીનોની દ્રષ્ટિ આ સંસારને એક સપનું છે એમ જાણીને ચાલતા હોય. એમ જાણીને ભાઈ સપનું આવ્યું, રાત્રે આપણે સુઈ ગયા, સપનું આવ્યું, સવાર તો આપણે આવ્યા ને આવ્યા, એટલે પછી સપનું તો આયા કરે ને જાયા કરે. સપનાની જેમ આ બ્રહ્માંડને સપનાની જેમ જોવે, સાચું માનીને એને વળગીને ન બેસી રહે. આ બ્રહ્માંડ જે સાચું માની અને એને વળગીને ન બેસી રહે, સપનું છે. અને સપનામાં સપનું જાણી એને વળગી ન રહે. હવે એને વળગી ન રહ્યું એટલે એનો અર્થ શું છે? તો એના ગુણ અંગ ઇન્દ્રિયો જે બધી છે એની પર કાબુ રાખે, એની પર કાબુ રાખે. આ મોમીનોના લક્ષણ છે. સપનું છે, આ જૂઠ છે ભાઈ. ભાઈ આમાં શું છે? એટલે આપણી ઇન્દ્રિયો પર કાબુ રાખે. હવે આપણી ઇન્દ્રિયો પર પહેલી વસ્તુ, આ ઇન્દ્રિયો પર કાબુ તમે રાખો, આ ઇન્દ્રિયો પર તમે કાબુ રાખો. સાંભળજો, તો આજે ને કાલે, આજે ને કાલે એની પર એ મોહ થશે, થશે ને થશે. કારણ કે ઇન્દ્રિયો પર કાબુ રાખ્યો છે એટલા માટે. પણ જે આપણી દ્રષ્ટિ જે છે, નિગાહ, આપણી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ધણીના ઈશ્કની અંદર હોય. આપણી દ્રષ્ટિ ધણીના ઈશ્કની અંદર હોય તો ઇન્દ્રિયો પર કાબુ રાખવાની જરૂર જ નથી. કારણ કે આપણી બધી જ ઇન્દ્રિયો ત્યાં કામ કરી રહી છે. કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે જે ઇન્દ્રિયો પર કાબુ રાખવો, ઇન્દ્રિયો પર કાબુ રાખવો, એના કરતા એને વાળી લો ને. આજે ને કાલે એ કાબુ રાખશો. એ પેલે ન્યૂટન થર્ડ લો છે ને, એક્શન એન્ડ રિએક્શન બોથ આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. કે સ્પ્રિંગને તમે ગમે એટલી દબાઈ કરો, પણ જો એ છૂટે ત્યારે જેટલા પ્રેશરથી દબાય એટલા પ્રેશરથી ઉપર કૂદશે. જેમ બાળક પર તમે કાબુ રાખો, પોતાનો સત્તા ચલાવ્યા કાબુ રાખો તમે કે ભાઈ આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, પણ જ્યારે બાળક છે એ યવાન થશે ત્યારે એ તમારો કાબુ ક્યાં જશે? એટલે જેને પ્રેમથી સમજાવો તો કાબુ રાખવાની જરૂર નથી. એ જ બાળકને પ્રેમથી તમે સમજાવો તો સમજી જશે. તમારે કાબુ રાખવાની જરૂર નથી, તમારે સત્તા ચલાવવાની જરૂર નથી. એમ આપણે પણ આપણી સત્તા જે છે, આપણી પોતાની સત્તા ઇન્દ્રિયો પર ચલાવવાની જરૂર નથી. આપણે જો પ્રેમ કરીશું તો ઇન્દ્રિયો પણ એ રીતે ચાલશે. જેમાં બાળકને તમે સત્તાથી કહો ભાઈ આ કર, પેલું કર, તો કદાચ કરશે, હોય ડરથી કરશે. અથવા કોઈ બાળક એવો હશે તો તમારું કશું નહીં માને, નહીં સાંભળે તમારું. પણ તમે એ જ બાળકને તમે પ્રેમથી કહેશો તો તરત કરી દેશે. તો આપણી ઇન્દ્રિયોને જે કાબુ રાખ્યું હોય તો એનો એક જ રસ્તો, સરળ અને સિમ્પલ એક જ ઉપાય છે, એને પ્રેમથી એને વાળી લો. અને એ ક્યાં વળવાની છે? તો ધામ અને ધામની લીલાઓની અંદર વાળી લો. સુરતા એક જ રાખીએ, મૂલ મિલાવો મોહી. જે મૂલ મિલાવો જે કે છે, મૂલ મિલાવો મોહી, એનો અર્થ શું છે? ખાલી પહેલી બ્રહ્મની પાંચમી ગોર હવેલી છે એ મૂલ મિલાવો નથી. આખું પરમધામ મૂલ મિલાવો છે. આખું પરમધામ એ જો આપણે લીલા કરી રહ્યા છે, ઈશ્કની લીલા, એ મૂલ મિલાવો છે. એટલે निगाह रखे जाने सपना, निगाह रखे जाने सपना, इंद्रियों से आप अपना, इंद्रियों से आप अपना, इंद्रियों पर काबू રાખે. હવે ઇન્દ્રિય પર કાબુ રાખે તો અહીંયા કેવી રીતે કાબુ રાખવાનો વિચાર કર્યો? તો આગળ બતાવ્યું કે જે પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ હાથ સાહેબ સે બિકાની, હાથ સાહેબ સે બિકાની. રાજ્ય મહારાજના ચરણોની અંદર ફિદા થઈ ગયેલી છે. હવે જો ધણીના ચરણોની અંદર જો ફિદા થઈ ગઈ હોય તો આ ઇન્દ્રિયો પણ ફિદા થઈ જાય એની પર. અને આ ઇન્દ્રિયો ફિદા થઈ જાય તો આ નિગાહ જે છે, આ બ્રહ્માંડની અંદર જે છે એની પર ફના થઈ કે ન થઈ?
આ બ્રહ્માંડની ફના થઈ ગઈ. એટલે કે જે નિગાહ રાખે જાને સપના, નિગાહ રાખે જાને સપના. હા ભાઈ હશે એમાં શું, પતી ગયું. કોઈ વાત હોય, અમુકને વાતનું વતેસર કરવાની બહુ એ હોય, અને કોઈ એવા હોય કે આ ભાઈ હશે શું, એમાં શું હતું, થઈ ગયું થઈ ગયું, ચલો છોડો એને, બસ એક સહેલાઈથી લઈ લે. અને અમુક હોય એને મોટું સ્વરૂપ કરે, એનું મોટું સ્વરૂપ કરે. આની અંદર આપણે છે ક્યાં? વિચાર્યો. જો મોટું સ્વરૂપ કરે તો ઇન્દ્રિયો પર કાબુ નથી, અને એને નજીવું સમજીને છોડી દે તો સમજી લેવાનું કે એની ઇન્દ્રિયો પર કાબુ છે. એટલે એને નજીક સમજીને કે સપનું છે એમ સમજીને છોડી દે. ઈન બાત કિયા દિલ ધીર, ઈન બાત કિયા દિલ ધીર. હૃદયને અંદર કેવી રીતે આવવું, મનને નમન કેવી રીતે કરવું. ઈન વિદ કિયા દિલ ધીર, ઉપજે નહીં કોઈ તકસીર. इन बात की जो है औरत, तिन पाया रोजा सरत. કે જે કોઈ સુંદર સાથની જો આવી રહેણી હશે, ઇનવિદ મીન્સ કોઈની આવી રહેણી હશે તો દિલદર, તો એ છે એ આવી જ રહેણી હશે. કોઈ પણ સુંદર સાથની જો આવી રહેણી હશે તો એ માયામાંથી એમની દ્રષ્ટિ હટી જશે. અને ધનીના ચરણોની અંદર એક લગન, એક દ્રષ્ટિ, એક લક્ષ. ધનીના ચરણોની અંદર ઉપજે નહીં કોઈ તકસીર, બીજું કશું ન ઉપજે, બસ લક્ષ આપણું છે, લક્ષ તરફ ધ્યાન હોય. इन बात की जो है औरत, इन बात की जो है औरत, કે આવી જે કોઈ કાર્ય કરતું હોય એને કદાપી એને ભૂલ ન થાય. ભૂલ ન થાય મીન્સ ધનીને કદાપી ન ભૂલી જાય. જો આ રીતનું હોય તો, આ રીતની આપણી રહેણી હોય તો, આપણને આ રહેણી બતાવી રહ્યા છે કે મોમિનોની રહેણી કેવી હોય, મોમિનોના લક્ષણ કેવા હોય. એ લક્ષણ એ જ આપણી રહેણી છે. અને આ રીતે જે ચાલતું હોય એ જ મોમિન છે. સુંદર સાથ, મોમિન એ જ છે. પલ પલ આપણને બતાવી રહ્યા છે એ જ મોમિન છે, એ જ મોમિન છે, એ જ મોમિન છે. તો મોમિનોના લક્ષણો શું છે, મોમિનોની રહેણી કેવી હોય એ આપણને બતાવી રહ્યા છે. इन बात की है औरत, तीन पाया रोज सरत, तीन पाया रोज सरत. હવે ચોથું ચરણ બહુ મહત્વનું છે. તીન પાયા રોજ સરત. તો શું છે? તો જો મોમિનોની રહેણી જો આવી હશે, મોમિનોની રહેણી જો આવી હશે તો એ આ ખેલના બ્રહ્માંડની અંદર પણ રાજ્ય મહારાજના દીદાર કરતી હશે, રાજ્ય મહારાજ સાથે બેસીને વાતો કરતી હશે, અને એ સુખનો આનંદ લેતી હશે. એ સુખ કયા સુખ? ધામના સુખોનો. એટલે અહીંયા પણ ધન ધન અને ધામમાં પણ ધન ધન હશે. આ મોમિનોના લક્ષણ છે. આપણે આને એક સંસારનું ઉદાહરણ આપીએ. સંસારના ઉદાહરણ અંદર કે ભાઈ આપણે છે ને કે ભાઈ તમે હો કે ન હોય મને કશો ફેર ન પડે. આપણે કોક વાર કહીએ છીએ આવું કે ભાઈ તમે હો કે ન હોય મને કશો ફેર ન પડે. મને શું ફેર પડે છે? આવું કોક વાર કહીએ છીએ. કેમ? એની પાછળનું કારણ કે આપણી દ્રષ્ટિ એમની પર છે જ નહીં. એમની દ્રષ્ટિ આપણી દ્રષ્ટિ એમની પર છે જ નહીં. એમના વિશે આપણે વિચારતા જ નથી. એટલે કે ભાઈ તમે હો કે ન હોય મને કશો ફેર નહીં પડે, કારણ કે આપણે એમના વિશે કશું વિચારતા નથી, અથવા આપણી દ્રષ્ટિ ત્યાં છે નહીં. હવે જો આપણી દ્રષ્ટિ ન હોય ત્યાં આગળ તો એ હોય કે ન હોય એમાં ફેર પડે આપણને? ના. સંસારની અંદર આવું ઘણીવાર આપણે કરી રહ્યા છે, અથવા ઘણીવાર આનો અનુભવ કરી રહ્યા છે.
એમ આપણે પણ આ બ્રહ્માંડની અંદર છે. સુંદર સાહેબ સાંભળજો, બહુ બારીક વાત છે આ. આપણે પણ આ બ્રહ્માંડની અંદર છે, પણ જો આપણી દ્રષ્ટિ આ બ્રહ્માંડની અંદર ન હોય, આપણી દ્રષ્ટિ જો આ બ્રહ્માંડની અંદર ન હોય અને આપણી દ્રષ્ટિ ધની અને ધામની લીલાઓની અંદર હોય, તો પછી એ હોય કે ન હોય શું ફેર પડે આપણને? આપણે ગમે ત્યાં હોઈએ, માયા ગમે ત્યાં હોય, પણ આપણને શું ફેર પડે છે? કારણ કે આપણી દ્રષ્ટિ ત્યાં નથી. ત્યાં જેમ કોઈ વ્યક્તિ આવીને ઉભો હોય, આપણે બધા ઉભા હોય ને કોઈ વ્યક્તિ આવીને ઉભો રહ્યો હોય કે જે આપણને એને ન ગમતો હોય કે આપણે એને ન ગમતા હોઈએ, તો આપણે તેમનાથી દિલમાંથી જુદા કરી દીધા છે. તો ભાઈ તું હોઈશ કે નહીં હોય મને કશો ફેર નહીં પડે. આપણે કહીએ કે ભાઈ તું ઉભો હોઈશ કે નહીં ઉભો હોય મને કશો ફેર નહીં પડે. તારે ઉભું રહ્યો તો ઉભું રહે, તારે જવું હોય તો જા, તારી મરજી. પણ મને તું ઉભો રહીશ કે નહીં ઉભો રહો એમાંથી મને કશો ફેર નહીં પડે. અને એ જે આપણે બતાવી રહ્યા છે, કારણ કે આપણી દ્રષ્ટિ ત્યાં છે એટલા માટે કહી રહ્યા છે. આપણું લક્ષ્ય છે બીજે છે. એમ અહીંયા આગળ પણ આ માયાની અંદર જો આપણી દ્રષ્ટિ માયામાં નહીં હોય તો પછી માયા હશે કે નહીં હોય શું ફેર પડે છે? આ બ્રહ્માંડમાં આપણે છે કે નથી શું ફેર પડે છે? આપણે તો ધની સાથે છે, ધનીની લીલાઓની અંદર ડૂબેલા છે. પછી આપણે ગમે ત્યાં હોઈએ, ધનીનો ઈશ્ક આપણને મળી રહ્યો છે. પછી આપણે ધામના સુખો આપણને અહીંયા મળી રહ્યા છે. તો પછી વિચાર કરો સુંદર સાથે. અને છતાં આપણે કહીએ છીએ હવે તું મને લઈ લે, હવે તું મને લઈ લે, હવે તું મને બોલાવી લે. મમ્મીનો કદાપી ન કે. ધની આપણી સાથે છે, ધની આપણા દિલની અંદર છે. પછી આપણે ગમે ત્યાં હોઈએ, એનો શું ફેર પડે? પતિ પત્ની સાથે હોય તો પછી ગમે ત્યાં હોય, એક દિલીને વાહિદત હોય, પછી ગમે તે હોય, એ પછી મહેલમાં ફરતા હોય કે ગરીબની ઝૂંપડીમાં ફરતા હોય કે ગમે ત્યાં ફરતા હોય, એમનો આનંદ જે મળે છે તો આનંદ એ લઈ રહ્યા છે. પછી એમને શું ફેર પડે છે? ભાઈ અમને તો, કારણ કે દ્રષ્ટિ ક્યાં છે? એ બંનેની ઓતપ્રોતની અંદર છે દ્રષ્ટિ. એમ જો આપણી ધનીની સાથે આપણી દ્રષ્ટિ હોય, ધનીના ચરણોની અંદર હોય, અને એ ચરણોની અંદર જો દ્રષ્ટિ હોય, ધામ અને ધામની લીલાઓની અંદર હોય, તો ધનીના દીદાર અવશ્ય થશે. અને આ માયા જે છે ને, માયા કશું નહીં કરે. કારણ કે આપણું લગ્ન જ ત્યાં નથી. નિગાહ રખે જાને સપના, નિગાહ રખે જાને સપના. આ છે આપણી નિગાહ. इन बात की जो है औरत, इन बात की जो है औरत કે આવી જો કોઈ મોમિન હશે તે તીન પાયા રોજ સરત, તીન પાયા રોજ સરત. ધનીના દીદાર કરી શકે છે, ધનીની સાથે જે ઈશ્કની જે વાતો છે એ વાતો કરી શકે છે. શું ફેર પડે છે? અને એને બધી જ સમજ પડી જાય, શુદ્ધ પડી જાય, બધી સમજ અને શુદ્ધ પડી જાય. કયામતની જાણકારી આમ બધી સમજ અને શુદ્ધ પડી જાય એનો અર્થ શું છે? કે રાજીના દિલ સાથે ઓતપ્રોત થઈ ગઈ છે. એ ધનીના દિલ સાથે ઓતપ્રોત થઈ ગઈ છે. એટલે હક્કે દિલ કી બારીકિયાની બધી જ શુદ્ધ અને સમજ પડી જાય. વિચાર વિચાર વિચાર, હા વિચારો. और सुख ना नफसो आराम, और कहा न चाहे दे काम, और जेता कोई बदकाम, सो नफसानी ही रस हराम. और सुख ना नफसो आराम, और रहा न चाहे बेकाम. એટલે હવે શું છે? જો મોમિનની રહેણી આવી હોય તો પછી એ મોમિન જે છે એ મોમિનો ઇન્દ્રિયોના સુખ પાછળ દોડે નહીં, અથવા મોમિનો ઇન્દ્રિયોના સુખની ઈચ્છા ન રાખે. ઓર સુખના નફસો આરામ, એ કદાપી ઇન્દ્રિયોના સુખ નહીં છે, કદાપી નહીં છે. ઓર રહ્યા ન ચાહે બેકામ, ખોટા કાર્ય પણ ન કરે, ખોટા કૃત્ય પણ ન કરે. એ પલ પલ, સાંભળજો, પલ પલ ધનીના ચરણોની અંદર
ધામના સુખોની અંદર ડૂબેલી હોય. આ મોમીનની રહેણી છે, મોમીનના લક્ષણો છે. और जेता कोई बदकाम असो नफसानी हिरस हराम, કે દુનિયાના જે કામ જે છે, જે માયાના કામ છે, એમાં એની દ્રષ્ટિ ન હોય. એ બધા જ હરામ મુર્દાર કરી દે. કહેવાનો મતલબ અહીંયા ક્યારે દુનિયા, સાંભળજો સુંદર સાથ, સરસ બીજી રીતે એને કહીએ કે દુનિયા મૂળદાર ક્યારે બને? પ્રશ્ન થાય ને કોઈને, તો આ દુનિયા મૂળદાર ક્યારે બને? આપણા માટે, મોમીનો માટે આ દુનિયા મૂળદાર ક્યારે બને? કે જ્યારે આપણી દ્રષ્ટિ એના પરથી હટે ત્યારે. એક પહેલી વાત, આપણી ઇન્દ્રિયોની ચાહના ઓછી થાય ત્યારે. આપણા ઇન્દ્રિયોની ચાહના ઓછી થાય ત્યારે દુનિયા મૂળદાર બને. હવે ઇન્દ્રિયોની ચાહના કદાપી ઓછી થવાની નથી. સુંદર સાથ, ઇન્દ્રિયોની ચાહના કદાપી ઓછી નથી થવાની, પણ એ ચાહનાને તમે બીજે વારો ત્યારે. એક ઉદાહરણ તમને આપું, સરસ ઉદાહરણ આના વિશે, કારણ કે ઇશ્કની વાત છે એટલા માટે આ ઉદાહરણ આપી રહ્યો છું. તો આપણી દીકરી હોય કે દીકરો હોય, ચલો એને કોઈની સાથે પ્રેમ થઈ ગયો. હવે એ દીકરો કહી રહ્યો છે કે ભાઈ હું એના વગર જીવી નહીં શકું. આવું કહી રહ્યો છે, બતાવી રહ્યો છે. બહુ વાત નાની છે, પણ બહુ સમજવા જેવી છે. આના વગર હું જીવી ન શકું કહી રહ્યો છે. હવે એ દીકરાને જેની સાથે પ્રેમ કરતો હોય એનાથી એને થોડો દૂર કર્યો. હવે દૂર કર્યો તો શરૂઆતની અંદર એ બસ એ કયા કરે, ભાઈ ના બસ મારે ત્યાં આવું છે, આ છે, તે છે, એમ શરૂઆતની અંદર બધું કરે. પણ જ્યારે એની દ્રષ્ટિ જ્યારે બીજે બદલાઈ, એની દ્રષ્ટિ ત્યાંથી હટાવી એને, ત્યાર પછી એ જે પહેલા કહેતો તો એ કહેશે ખરો કે ભાઈ આના વગર હું જીવી ન શકું, આના વગર હું રહી ન શકું, એ જે કહેતો હતો એની દ્રષ્ટિ હટાવી. એટલે એને એક ગામમાં હતો તો એને શહેરમાં લઈ ગયા, બીજી જગ્યાએ લઈ ગયા, અને બીજી જગ્યાએ લઈ ગયા, એ કામે લાગ્યો. એની દ્રષ્ટિ ત્યાંથી હટી ધીરે ધીરે. કામમાં પણ એને વિચારતો હતો, પણ ધીરે ધીરે એને એ કામની અંદર લગ્ન લાગી, અને એ લગ્ન લાગી તો એ આગળથી દ્રષ્ટિ હટી ગઈ. આ તો આપણે બધાએ જોયેલું છે આ બધી વસ્તુઓ. કેમ કે એની દ્રષ્ટિ હતી, એની નજર હતી, એ નજર ત્યાંથી હટાવી લીધી. જે ઇન્દ્રિયોની ચાહના હતી, એ ઇન્દ્રિયોની ચાહના એને મેળવવાની હતી, એ ચાહના એને બીજે લગાડી દીધી, અને ચાહનાને વારી દીધી બીજે. બસ આ જ કામ કરવાનું છે, બીજું કશું નથી કરવાનું. આપણી જે ચાહનાઓ છે એ ચાહનાઓ અત્યારે આ બ્રહ્માંડની અંદર છે. ધણીના ચરણોની અંદર લાવી દો, ધામ અને ધામના સુખોની અંદર એ ચાહનાઓ. અને એ ચાહના જ્યારે થશે તો બીજું કશું જ નહીં, આપણને આ બ્રહ્માંડ પરથી નિગાહ રખે જાણે સપના. બસ આપણને શું ફેર પડે છે? ગમે ત્યાં હોઈએ, ધણી સાથે બેસીને વાત કરી રહ્યો છું, ધણી સાથે લીલા કરી રહ્યો છું, શું ફેર પડે છે? આને કહીએ માનો તો મીર, નહીં તો ફકીર. તમારે જે માનવું હોય માનો, તમારે જે માનવું હોય માનો. હું તો મારી મસ્તીમાં છું, હું તો મારી મસ્તીની અંદર છું. દુનિયા વાળા એને ગરીબ માને કે જો એની પાસે કશું નથી, આ છે તે છે, પણ એની પાસે જે છે એ તમારી પાસે નથી. એની પાસે જે છે એ તમારી પાસે નથી. એની સાથે ધની છે, ધનીનો ઈશ્ક છે, તમારી પાસે નથી. તમારી પાસે પૈસા છે, તમારી પાસે પૈસા છે,
પણ રાતે ઊંઘ નથી આવતી, શાંતિ નથી. અને શાંતિ છે સરસ, શાંતિથી સૂઈ જાય છે. ગમે એટલો કરોડપતિ હશે તો 2 રોટલી ને દાળ ભાત ખાવાનો છે, આ પણ એટલું જ ખાવાનો છે. પેલાને ચિંતા છે અને કશી ચિંતા નથી. આ જે છે મનની શાંતિ, મનની શાંતિ આમાં મળે. એટલે એ નફસાની હિરસરામ કે આ બધું જૂઠ છે, આ બધી મોહ છે, માયા છે. આવા કામ કદાપી ન કરે. અને એટલે જૂઠી ઇન્દ્રિયોની જે ચાહના છે એ બધી જ ચાહનાઓ ફગાવી દે મોમી. અને ઇન્દ્રિયોને પછી ફટકારે કે તને આની અંદર છે, એના કરતા તું ધણીના ચરણોની વાત કરે, ધણીના ઇસકો જાને તું. આને મોમીને કહેવાય. આજે ને ખાલી તો જશે ને જશે જ. જો આ રીતે આપણે ચાલીશું તો. જો એ કામ ઢૂંढे बेद फैल, काफर चाहे उल्टी गैल, ऐसे जो है सितमगार, पाया न समाया हुआ कुवार. હવે આની અંદર આજે મોમીનો બતાવ્યા કે મોમીનોની દ્રષ્ટિ આવે. એની બીજી બાજુ કે જે કાફીર લોક હોય, કાફીરો, એમની દ્રષ્ટિ દિવસ ઉઠે, દિવસ ઉગે અને રાત દિવસ આમની દ્રષ્ટિ ક્યાં હોય કે આની પાસે આટલા પૈસા છે, મારી પાસે ક્યારે આવે, હું શું કરું તો મારી પાસે પૈસા આવે, હું શું કરું તો એના જેવું બનું. એટલે આ બધા વિચારોની અંદર એની જે દ્રષ્ટિ જે છે એ પછી વિચારે નહીં કે આ સારું કામ છે કે ખોટું કામ છે, કર્યા જ કરે એની જાતે. કારણ કે એનું લક્ષ્ય શું છે? પૈસા બનાવવાનું, પૈસાદાર થવાનું. એટલે એ જો કામ ઢૂંઢે બેદ ફેલ, કાફર ચાહે ઉલટી ગેલ. કે રાત દિવસ આજે કાફીર લોકો છે. હવે કાફીર લોકો કેમ કયા એમને? કે ધનીથી વિરુદ્ધ જઈ રહ્યા છે. ધની જે બતાવેલો જે માર્ગ છે એ માર્ગ પર ચાલતા નથી અને બીજા માર્ગ પર, માયાના માર્ગ પર ચાલી રહ્યા છે. લૂંટવાનું, ઠગવાનું, આ બધું કામ કરી રહ્યા છે. અને એ બધું કામ શા માટે? આ ઇન્દ્રિયોને સુખ આપવા માટે, પોતાના પેટનું ભરણ પોષણ કરવા માટે. કોઈ નાના સ્ટેજનો માણસ હોય તો પોતાના પેટ માટે કરતો હોય, જૂઠું લૂચું કરતો હોય. પણ જે પૈસાવાળો કરતો હોય એ ક્यों એને ઉપર લઈને જવાના છો? વિચારો. છતો પણ જૂઠ છોડતા નથી. એ કાફીર લોકો છે. અને ઉલટા રસ્તા પર ચાલી જાય. હવે ઉલટો રસ્તો કેમ કયો? કે ધની જે માર્ગ બતાવે છે માર્ગ પર ચાલતા નથી, લોકો પર જુલ્મ કરી રહ્યા છે પોતાનો અહમ સંતોષવા માટે. અને આજે કાર્ય કરી રહે, હવે આ કાર્ય કરે તો પછી એ 28મા કળિયુગની અંદર આવેલા મનુષ્ય છે, એમને મનુષ્ય તન મળ્યું છે, 28મા કળિયુગની અંદર આવેલા છે, તો પછી ધનીનો લાભ એમને મળે ખરો? 28મા કળિયુગની અંદર 4 પદાર્થ જેને મળે એ માણસ ભાગ્યશાળી કહે છે આપણે. હવે 28મા કળિયુગની અંદર એ આવે તો છે જ, પણ જે સુખ એને જે મળવા જોઈએ એ સુખ એને મળે ખરા? અને મનુષ્ય અવતારનો શું અર્થ? જે રીતે સરસ ઉદાહરણ કે હરિદ્વારની અંદર ગંગા નદી વહી રહી છે, લોકો દૂર દૂરથી ત્યાં આગળ નાહવા જાય છે, દર્શને જાય છે, પણ હરિદ્વારની અંદર જે જાતે જ અંદર ત્યાં રહેતા હોય, હરિદ્વારની અંદર એ જો ત્યાં ના જાય તો
શું અર્થ ત્યાં રહેવાનો? એમ અહીંયા આગળ પણ 28મા કળિયુગની અંદર જેને 4 પદાર્થ જે મળે, હિન્દુ તન મળેલું છે, 28મો કળિયુગ મળેલો છે, મનુષ્ય તન મળ્યું છે અને તારતમ વાણી મળી છે. એ માણસ ભાગ્યશાળી છે. દેવી દેવતાઓએ પણ માંગ્યું હતું ભાઈ અમને મનુષ્ય તન આપો, એમને ન મળ્યું, પણ આ લોકોને મળ્યું, પણ એ કાફીર છે, માનતા નથી. તો એમને સ્વામી પ્રાણનાથજી ના સુખોનો એમને લાભ, એની લાભ ક્યાં નજરમાં પણ ના આવે. ધનના સુખોનો લાભ ન મળે. અને જે સુંદર સાત પ્રણામી છે ને પૈસા માટે જે બીજામાં જાય છે એમની તો વાત તો છોડો જ, એમની વાત છોડો. કારણ કે એમની દ્રષ્ટિ આ જે બધા છે એમને કાફિર કહેલા છે. એસા જો હે સિતમગાર, એસા જો હે સિતમગાર. હવે આ સિતમગાર કેમ કહ્યું કે ધનીના વચનો પર ચાલતા નથી અને લૂંટફાટ, જુઠ્ઠું લુચ્ચું આ બધું જે કરી રહ્યા છે. પાયા ન સમાયા હુવા ખુવાર. એમણે જે અમૂલ્ય તક છે એ અમૂલ્ય તકનો લાભ ન લીધો અને પોતાની જાતે બરબાદ થઈ ગયા. ખુમાર થઈ ગયા મીન્સ બરબાદ થઈ ગયા, પોતાનું જીવન બરબાદ કરી દીધું. જેમ સરસ ઉદાહરણ બીજું બતાવું તો જેમ જે બાળક છે, બાળકને ભણવા મૂકેલો છે, બાળક ભણી રહ્યો છે, પણ એનો જે સમય છે એ સમયના ગાળા દરમિયાન જો ન ભણે તો એનું જીવન કેવું થઈ જાય, બરબાદ થાય કે ન થાય? માતા પિતા એ બાળકને ભણાવવા માટે ગમે એટલો પ્રયત્ન કરે, પણ બાળકને ભણવું જ ન હોય તો એની દ્રષ્ટિ જ રમવામાં, ફરવામાં, હરવામાં હોય, ખોટા ચેનચારા કરવાની અંદર હોય. એ બાળક ગમે એટલો એને પ્રયત્ન કરો તો પછી એનું જે જીવન જે છે, બાળક જીવન પત્યા પછી જે એનું બીજું જીવન શરૂ થાય છે, બીજો તબક્કો જ્યારે શરૂ થાય છે તો એનું જીવન છે ખુંવાર થઈ જાય. અને જે બાળક જે છે એ ભણી ત્યાં શાંતિથી ભણી રહ્યો છે, બતાવી રહ્યો એ પ્રમાણે માર્ગ પર ચાલી રહ્યો છે, એનું જીવન કેવું સમૃદ્ધ હોય છે. જુઓ, આ તો જોયેલું છે ને. અમે ભાઈ ભણ્યા નહીં, તમારે ખેતરમાં જવું પડે છે, અને જે ભણ્યા એ શાંતિથી ગાડીમાં ફરી રહ્યા છે. વિચાર્યો આની પર વિચાર કરો. એટલે એસા જો હે સિતમગાર, એસા જો હે સિતમગાર, પાયાના સમાયા હુઆ ખુઆ. પાયાના સમાયા કે આ સમય છે એ સમયનો એને સદુપયોગ ન કર્યો. એટલે સુંદર સાત ચેત સકો સો ચેત્યો. આની પર આપણે વિચારો કે આ જે સમય મળ્યો છે, આ સમયની અંદર આ સમયને ગવાવો નહીં. ફરી આ મનુષ્ય તને નથી મળવાનું, 28મો કળિયુગ નહીં મળે. વિચાર્યો ફરી આ સમય નહીં મળે. આ સમયને સોનાની જાર પાણીમાં ન નાખો. જે સમય મળ્યો છે આ સમયનો સદુપયોગ કરો. મને આ કામ છે, મને પેલું કામ છે, મને આ માયાનું છે, આ તે છે, મારે અહીંયા જવાનું છે, મારે પહેણ જવાનું, છોડો આને. એ ઇન્દ્રિયો કાબુમાં નથી એટલા માટે બધું થઈ રહ્યું છે. જો લક્ષ ધનીની અંદર હોય, ધનીના ઈશ્કની અંદર હોય તો ગમે તે કામ હોય, પદા પડતા કશું નહીં. મહત્વ છે શું? કયું મહત્વ છે? આ સંસારની અંદર મહત્વનું કાર્ય શું છે? આમ ખલક માટે, ચલો આપણી વાત છોડો, આમ ખલક માટે સંસારમાં મહત્વનું કાર્ય શું છે? તો આમ ખલક માટે આ મનુષ્ય તનની અંદર જો મહત્વમાં મહત્વનું કાર્ય હોય તો કયું હોય? તો મુક્તિ. આની પાછળ કોઈ દોડતું નથી. આમ ખલકની વાત કરી રહ્યો છું. આની પાછળ કોઈ દોડતું નથી અને બીજી બધી જફાઓની અંદર દોડી રહ્યું છે. એમ આ સંસારની અંદર આપણું જે મહત્વનું કાર્ય કયું છે? ધનીની પ્રાપ્તિ. જેમ આમ ખલક માટે જે બતાવ્યું એ રીતે આ સંસારની અંદર જે બ્રહ્મ સૃષ્ટિ આવી છે એમના માટે મહત્વનું કાર્ય શું છે? ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ કાર્ય કયું છે? તો ધનીની પ્રાપ્તિ. આના સિવાય બીજું કશું જ ઇમ્પોર્ટન્ટ નથી.
પણ આપણે તો કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. ભાઈ એ ન જોતો ખોટું લાગે, એ ન જોતો ખોટું લાગે. એટલે તમે ઉપર ગયા હોય તો પછી કોને ખોટું લાગવાનું છે? ભાઈ નથી તો નથી. ઇન્દ્રિયો કહેવાનો મતલબ હજુ ઇન્દ્રિયોને વસ્વ નથી કરી, ઇન્દ્રિયોને કાબુમાં નથી કરી, ધણીના ઈશ્કને સમજ્યા નથી. કાબુમાં કરવી મીન્સ કે તમે કાબુમાં કરશો, આજે કરશો, કાલે કરશો, પણ ધણીના ઈશ્કને એકવાર સમજી લો, પછી આ બધું કરવાની જરૂર નથી. ઓટોમેટિક કાબુમાં કરવાની જરૂર નથી. ધણીના ઈશ્કને સમજ્યા નથી, એટલા માટે આ બધું કરી રહ્યા છે આપણે. સમય નથી, આ નથી, તે નથી. શા માટે આ સમય ખુવાર કરી રહ્યા છે, બરબાદ કરી રહ્યા છે આપણે? આ સમય પાયા ન સમાયા, હુઆ ખુવાર પાયા ન સમાયા, કે આ સમયનો સદુપયોગ ન કર્યો, ધણીના ઈશ્કને પહેચાની ન શક્યા, અને બસ આ માયાની અંદર ખુવાર કરી નાખ્યો. આ સમય બરબાદ કરી નાખ્યો. વિચારો સુંદર સાહેબ. પણ આની અંદર જો કોઈ પાક ગીરો હશે, જો કોઈ મોમીન હશે, એ મોમીન આ સમયનો સદુપયોગ કરશે. અહીંયા પણ ધન ધન અને ધામમાં પણ ધન ધન થશે. આમાં કોઈ સંશય નથી. और जो कोई पाक गिरो याकीन किया अपना यत बिच अमीना, इतर ही जो इशारत ए जो पाक કહી ઉમત. અને આની અંદર જો કોઈ પાક હશે, જો કોઈ મોમીન હશે, જો બ્રહ્મ સૃષ્ટિ હશે, બ્રહ્મ સૃષ્ટિ આ સમયને કદાપી નહીં વેડફે, કદાપી નહીં વેડફે. વિચાર આપણે છે ક્યાં, શું કરી રહ્યા છે, કેમ આપણને જાગતા નથી, કેમ ધનીના દીદાર નથી થતા, કેમ કેવું પડે છે ભાઈ મને અહીંથી લઈ લો હવે? શા માટે કેવું પડે છે? આ માયા બળવંતી છે, શા માટે કેવું પડે છે? કારણ કે આપણી દ્રષ્ટિ માયામાં છે, એટલા માટે કેવું પડે છે. જો આપણી દ્રષ્ટિ ધણીના ચરણોની અંદર હોય, આપણી દ્રષ્ટિ ઈશ્કની અંદર હોય, તો આપણી દીકરીને કોની સાથે પ્રેમ થઈ જાય છે, તો એ કહે છે ભાઈ એવો ગરીબ છે, આ છે, તે છે, એ મને ત્યાં શું ખવડાવશે? કશું નથી વિચારતી, જતી રહે છે. ઘરના બધા સુખો છોડીને જતા રહે છે. કેમ? કે ઈશ્ક છે. એમ જ્યારે પણ આપણને ધણીનો ઈશ્ક થઈ જશે, ધણીના ઈશ્કની પહેચાન થશે, એની અંદર ડૂબીશું, ત્યારે આ સંસાર છે ને એ મુર્દા લાગશે. આપણને મુર્દા લાગશે. પછી મારે અહીંયા જવું છે, મારે અહીંયા જવું, મારે અહીંયા જવું, પણ બધું છૂટી જશે ઓટોમેટિક. આના ઈશ્કની અંદર ડૂબો, ધણીના ઈશ્કની અંદર ડૂબો. ઈશ્ક અને ઈમામ જેની પાસે છે, ઈશ્ક અને ઈમામ જેને પૂરો વિશ્વાસ છે, અને ધણીનો જે ઈશ્ક છે, આની અંદર જે ડૂબી છે, એ જ મોમીન છે, અને એ મોમીનો એ પાક છે. અને એવા મોમીનના દિલની અંદર, આવા મોમીનોના દિલની અંદર ધણીની બેઠક છે. સમજી લેવું. મેરા અર્થ દિલ મોમીન, મેરા અર્થ દિલ મોમીન, ધણીએ તો કહી દીધું મેરા અર્થ દિલ મોમીન, પણ એ દિલને આપણે શું ખરેખર અર્થ બનાવ્યું છે? વિચારો સુંદર સાથે. આપણે ખરેખર એ દિલને અર્થ બનાવ્યું છે? બોલતો તો બોલી જઈએ છે કે મેરા અર્થ દિલ મોમીન, પણ શું ધણીના દીદાર થયા આપણને? કેમ નથી થયા? કારણ કે આપણા દિલને આપણે અર્થ નથી બનાવ્યું. ધણી તો છે ને છે જ. ધણીની જે મહેર છે, ધણીની જે ન્યામત છે આપણને મળી રહી છે, છતાં ધણીના દીદાર નથી થતા. તો કેમ નથી થતા? શા માટે નથી થતા? આની પર વિચાર કરો. મોમીનોની રહેણી આ છે. પણ દ્રષ્ટિ માયામાં હોય, એક કલાક આવે અહીંયા આગળ, પછી પતી ગયું. તમે તમારી જાતે ત્યાં રહો, અમે તો આ માયાની અંદર ફર્યા. મારે અહીંયા જવાનું છે, મારે આ કામ છે, મારે પેલું કામ છે, મારે પેલું કામ છે. કર્યા કરો આખી જિંદગી. જયરામ કંસાની જેમ ક્યાં સુધી આ તું કુટકુટ કરીશ? વિચાર્યો. દ્રષ્ટિ છે ને, દ્રષ્ટિ બદલી કાઢો. આપણી દ્રષ્ટિ માયામાં છે, એટલા માટે.
ધનીના ઇશ્કની પહેચાન નથી, ધનીની પહેચાન નથી. ધનીની અસલું પહેચાન જ્યારે થશે, ધનીનો ઇશ્ક ત્યારે સમજાશે આપણને. અસલું પહેચાન નથી થઈ હજુ. ધની ધની કરીએ છીએ ખરા, પણ અસલું પહેચાન નથી. એના માટે જે બલિદાન આપવું પડે, બલિદાન નથી આપી શકતા. બલિદાનની અંદર ખીચકાવટ જ્યારે આવે ત્યારે સમજી લેવાનું ધનીનો હજુ પ્રેમ નથી આપણને, ધની પર વિશ્વાસ નથી. એ બલિદાનની અંદર સમયનો બલિદાન આપો, બીજા કશાનું બલિદાન નથી જોઈતું. ખાલી સમયનું તો બલિદાન આપો ને. અને એ બલિદાન આપશો તો કોના માટે આપશો? અમારા માટે નથી આપતા, તમે ખુદ તમારા માટે આપી રહ્યા છો. તમારા ભલા માટે તમે કરી રહ્યા છો. અને પોતાના ભલા માટે આપણે કરવાનું હોય છતાં પણ આપણે ન કરીએ તો આપણા જેવા કોઈ મૂર્ખ ખરા? આ કરી રહ્યા છે. શા માટે? ઇન્દ્રિયોના સુખો માટે. ઇન્દ્રિયોના સુખો માટે ધનીને ભૂલીને બેસી ગયા છીએ આપણે. વિચારો, વિચાર્યો આની પર વિચાર કરો. ક્યો નથી? આપણને આ વાણી મળી છે, બધું જ સમજાય છે, છતાં ધનીના દીદાર નથી થતા. તો કેમ નથી થતા? ધનીની વાતો સમજાતી નથી. હક્કે દિલ કી બારી ક્યાં શું છે સમજાતું નથી. તો કેમ નથી સમજાતું? જાતે વિચારો. तो कह दीदू, इन बात की जो है औरत, इन बात की जो है औरत, तीन पाया रोज शरत, तीन पाया રોજ શરત. કે આ રીતે જે સુંદર સાથની જે મોમિનની રહેણી હશે એને રોજ શરત મીન્સ કયામતના નિશાનોની સમજ પડી જશે, ધનીના ઇશ્કની સમજ પડી જશે, ધનીના દિલની અંદર હશે, ધામ અને ધામના સુખોની અંદર હશે. હક્કે દિલ કી બારી ક્યાં બધી જ સમજ પડશે. ધનીના દર્શન પણ થયા, કયામતની સમજ પણ પડી ગઈ કે કયામત ક્યારે થશે. મીન્સ કહેવાનો મતલબ પછી બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન, બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન. પછી એને અલગ ન સમજો, જુદી ન સમજો. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન કહ્યું છે. ઇન્દ્રાવતીએ કરીને બતાવ્યું, ઇન્દ્રાવતીએ કરીને બતાવ્યું. તમે જુઓ તો ધનીએ પોતાનું નામ પણ આપી દીધું, પ્રાણનાથ. શું એ શક્તિ આપણામાં નથી? જાતે પ્રશ્ન કરો. શું એ શક્તિ આપણામાં નથી? બધા પરમહંસ થઈ ગયા, તમે જુઓ. બધા પરમહંસ થઈ ગયા અને તમે જુઓ, તમે એમનું જીવન જુઓ તમે. વિચારો. और जो कोई पाक गिरो याकीन किया अमानत बिच अमीन, इत कही जो इशारत, ए जो पाक कही उमत, ए जो पाक कही उमत. આ બધી જે ઈશારતોની વાત કરી છે, આ બધું જે ઈશારતોને છે, આજ જે જેની રહેણી આ હશે એ જ મોમીન છે. પાક કહી ઉમત. હવે ઉમત તો ખરી, પણ પાક ઉમત મીન્સ મોમીનો ખરા, પણ મોમીન રૂહ ક્યારે બને? આ જ્યારે આ રહેણી આપણે આ કરીએ ત્યારે મોમીન રૂહ બને. આ જે રહેણી બતાવી, આ પ્રમાણે ચાલીએ, આ માર્ગ પર ચાલીએ, ત્યારે જે મોમીન છે એ મોમીન રૂહ બને. એને પાક ઉમત કહેવાય. અને ત્યારે ધનીના દીદાર થાય. ત્યારે આપણા દિલને આપણે અર્થ કર્યું કહેવાય. આપણા ઘરે કોઈ મહેમાન આવે છે કે મહેમાન આવવાના હોય તો તમે કેવું બધું સાફ કરો છો, બધું સજાઈ દો છો. રૂમ, લિવિંગ રૂમ, તમારો જે બેઠક રૂમ હોય એને કેવી સજાવી દો છો? બે મહેમાન આવે છે તે બધું તૈયારી, નાસ્તા પાસ્તાની બધી તૈયારી કરી દો. અહીંયા આગળ શું કરી, કઈ તૈયારી કરી? ધની આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે. શું તૈયાર કર્યું તમે? અર્થ બનાવ્યું દિલને. એ પેદાશ અમાનત હક, इत रोज रबानी बेशक,
યાહી બીચ નિમાજ અસલ રખે આપા કર ગુસલ કે એ પેદાશ અમાનત હક કે આજે જે મોમીનો છે એ મોમીનો બીજું કશું નહીં, રાજ્ય મહારાજની અમાનત છે. અમાનત મીન્સ રાજ્ય મહારાજના ઇશ્કની અંદર ડૂબેલી છે. નથી કહેતા આપણે એ સંસારનું ઉદાહરણ આપીએ તો કે ભાઈ આ તો પત્ની આમની પત્ની છે, આમની પત્ની છે એટલે એમની અમાનત છે. એમ આપણે પણ ધનીની અમાનત છે. એમ આપણે પણ ધનીની અમાનત છે અને અહીંયા આવ્યા છે અને અહીંયા આવ્યા છતાં જો આપણે આપણા લક્ષણો ભૂલી જઈએ તો પત્ની બીજે જાય, સંસારનું ઉદાહરણ જો પત્ની બીજે જાય, ભાઈ આ તો આની અમાનત છે, પણ એ જ્યાં જઈને એના લક્ષણ ભૂલી જાય તો બેવફા કહેવાય ને. એક કાર્ય આપણે કરી રહ્યા છે, બેવફા औरत જેવું કાર્ય કરી રહ્યા છે. એ પેદાશ અમાનત હક ઈત રોજા રબાની બેસક કે આ ખેલની અંદર રાજ્ય મહારાજ ની પહેચાન કરી લીધી હોય, આ ખેલની અંદર ધનીની જો પહેચાન કરી લીધી હોય તો પછી રોજા રબાની બેસક તો એ માર્ગ પર ચાલવાની છે, ચાલવાની છે, એમાં કોઈ સંશય નથી. ભાઈ ભૂલી ગયા હતા તો ધની યાદ કરાયું, ધનીની પહેચાન થઈ, ધામની પહેચાન થઈ, ધનીની પહેચાન થઈ, આપણી પહેચાન થઈ તો પછી એ માર્ગ પર ચાલે કે ન ચાલે, એ ધનીની અમાનત છે, એને કહેવાય. અને ના ચાલે તો સમજ પડી પછી ધનીના ચરણોની અંદર આપણે સમર્પિત ન થઈએ તો વિચારો સુંદર સાથે. યાહી બીચ નમાજ અસલ, યાહી બીચ નમાજ અસલ, આ અસલ નમાજ છે આપણી. શરીયત અને કર્મકાંડ જે કરી રહ્યા છે, ભાઈ સમય દીવો કરવાનો આ છે તે છે, એ નથી આપણું કાર્ય. ધનીની પહેચાન કરો અને ઇશ્કની અંદર ડૂબી જાઓ, ધેટ્સ ઇટ. કશું કરવાની જરૂર નથી. પછી જે કંઈક કરો એ બધું ઇશ્કથી થઈ રહ્યું છે. ઇશ્ક સો સેવા કર્યું એ થઈ રહ્યું છે. પછી ધની માટે કોઈ પણ કાર્ય કરીએ, ધની માટે કોઈ પણ કાર્ય કરીએ, જેમ વિતકનો પ્રસંગ જો તમે, 12 મુસલમાન 12 મોમીનો જે છે એ 12 મોમીનો જે 12 મોમીનો જે છે એ 12 મોમીનો જ્યારે મસ્જિદની બહાર ઉભા સનંદ ગ્રંથ ગઈ રહ્યા છે ત્યારે કાજી પૂછે, ભાઈ તમારી નમાજ શું છે? તો લાલદાસ શું કહે છે, આજ અમારી નમાજ છે, આજ અમારી નમાજ છે, બીજું કશું નથી. પછી આપણે કોઈ પણ કાર્ય કરીએ, એ જ આપણી નમાજ છે, એ જ આપણી બંદગી છે. યાહી બીચ નમાજ અસલ રખે આપા કર ગુસલ, રહે આપા કર ગુસલ. આ રૂહોની આ નમાજ છે. પણ હવે જો આની અંદર પોતાની ગુણ અંગ ઇન્દ્રિયો એ બધું શું કરે છે કે એ કુલજમ સ્વરૂપની વાણીથી બધું ધોઈ, આપણી અંગ ઇન્દ્રિયો કેવી રીતે સાફ કરીએ છીએ તો વાણીથી આને ધોઈ નાખીએ છીએ આપણે. અને આપણી બધી ઇન્દ્રિયોને સાફ કરી દઈશું આપણે. કારણ કે અત્યારે દ્રષ્ટિ ક્યાં છે? આપણી દ્રષ્ટિ ક્યાં છે? તો આ બ્રહ્માંડની અંદર છે. અને આને છે વાણી દ્વારા આ ઇન્દ્રિયોને આપણે ધોઈ રહ્યા છીએ, સાફ કરી રહ્યા છીએ. પણ જ્યારે એ ઇન્દ્રિયો સાફ થઈ જશે ત્યારે શું થશે? ધણીના ચરણોની અંદર આવી જશે. હવે ધણીના ચંદ્રોની અંદર આવે એટલે આ બધું સાફ ઇન્દ્રિયોને સાફ થઈ કે ન થઈ? સોનાથી થઈ, પાક કરી. સોનાથી કરી તો વાણીથી. એટલે આનાથી આપણે આપણી ઇન્દ્રિયો ધોઈ રહ્યા છીએ. રખે આપા કર કુશલ, રખે આપા કર કુશલ. ઇન્દ્રિયોને ધોઈ રહ્યા છે. ઇન્દ્રિયોને ધોઈ રહ્યા પછી તેના ચરણોની અંદર આપણી નમાજ શું છે? કોઈ પણ કાર્ય કરો પછી
પછી કોઈ પણ કાર્ય કરો આપણે. હવે આની અંદર ઇન્દ્રિયો સાફ થયા પછી એવું ને કોઈ પણ કાર્યની અંદર એવું ના બનો કે ભાઈ ખરાબ કાર્ય કરે ખરાબ કૃત્ય કરીએ. એ નથી. ઇન્દ્રિયો સાફ કર્યા પછી કોઈ પણ કાર્ય કરો. ધણીના ઈશ્વરને સમજ્યા પછી અંદર ઉત્પ્રોત થઈ ગયા પછી કોઈ પણ કાર્યનો અર્થ ગલત અર્થ ન લેવાનો. કારણ કે પછી આપણી દ્રષ્ટિ જે છે, આપણી દ્રષ્ટિ બ્રહ્માંડની અંદર હોતી જ નથી. સંસારથી વિમુખ થઈ ગયેલી છે. સંસારને મુર્દા કરી દીધા છે. ફક્ત આપણી દ્રષ્ટિ ધામ અને ધણીના ચરણ, ધામ અને ધામની લીલાઓની અંદર છે. આ ચોપાઈને દોડાવીએ. એ પેદાશ અમાનત હક ઇતરો જા રબાની બેસક યાહી બીચ નિમાજ અસલ રખે આપા કર ગુસલ રખે આપા કર ગુસલ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ કી. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામ છે.